પોરબંદરમાં ખંભાળા ગામની કન્યા છાત્રાલયમાં 17 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું। સરકારી કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે। ગઈકાલે રાત્રે તેઓએ પાણીપુરી અને ઇડલી જમ્યા હતા અને ત્યારબાદ આજે તબિયત બગડી। તમામ વિદ્યાર્થીનીઓને રાણાવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાઈ છે। 2 વિદ્યાર્થીનીઓને દાખલ કરાઈ તો અન્ય તમામને દવા આપીને રજા અપાઈ છે। વિદ્યાર્થીનીઓની તબિયત અચાનક બગડી। ગઈકાલે તેઓએ પાણીપુરી અને ઇડલી ખાધા હતા, ત્યારબાદ તેમની તબિયત લથડી। જો કે 2ને દાખલ કરવામાં આવી છે અને અન્ય જે છે તે તમામને દવા આપીને રજા આપી દેવાઈ છે। પરંતુ એક સમયે જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ત્યારે તમામ લોકો જે પ્રશાસનમાં છે, શાળાના કન્યા છાત્રાલયના, તેઓ પણ ડરી ગયા હતા, કારણ કે એક સાથે આટલી બધી વિદ્યાર્થીનીઓને અસર થઈ હતી। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના નથી ઘટી, પરંતુ દુર્ઘટના ઘટી પણ શકી હોત, એટલા માટે, કારણ કે ફૂડ પોઈઝનિંગનો આ કેસ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિતેશ ઠકરાર। હિતેશ, જણાવો આખો મામલો કઈ રીતે ઘટ્યો અને અત્યારે સ્થિતિ શું છે? જી, પોરબંદર જિલ્લાના રાણાવ તાલુકાના ખંભાળા ગામે કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલય આવેલી છે। આ કન્યા છાત્રાલયમાં ગઈકાલે મોડી રાત્રે બધી જે બાળાઓ છે તેમને ઇડલી અને પાણીપુરીનો ખોરાક આપવામાં આવ્યો હતો, જેના લીધે લગભગ 17 જેટલી બાળકીઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું। તેમાંથી 2ની સ્થિતિ વધારે નાજુક હતી। બાકીની જે વિદ્યાર્થીનીઓ છે તે સ્ટેબલ થઈ ગયા, તેમને રજા આપી દેવામાં આવી હતી। હજુ પણ 2 બાળકીઓ છે તે રાણાવાવ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।